વડીલો ભાઈઓ તમને ખાસ વિનંતી છે, આ બધી વ્યવસ્થા તમારા માટે કરવામાં આવી છે, તો અહીંયા બેસી જાઓ તો મને વધારે મજા આવશે. આવી જાઓ અહીંયા, આ કેમેરાનું સ્ટેન્ડ છે ને ભાવેશની પાછળ બેસી જાઓ બધા, કારણ કે મને ચિંતા એ થાય છે કે સાહેબ આ વાહન જે નીકળે ને એમાંથી તમને કાંઈ થાય નહીં.
વાતનો આનંદ છે સાહેબ કે આપણો જન્મ ભારત દેશમાં થયો છે અને એમાંય કચ્છ કાઠિયાવાડમાં મારો જન્મ તો કાઠિયાવાડમાં થયો છે એટલે મને વધારે ગૌરવ હોય કારણ કે આ એક બ્રહ્માંડ નહીં પણ કવિ તખતદાર નલગારી એમ કહે છે કે આ યુનિવર્સમાં 14 બ્રહ્માંડ છે આવા એક બ્રહ્માંડ નહીં 14 બ્રહ્માંડ છે અને એ 14 બ્રહ્માંડનું એક ને એક એવું સ્થાનક એવું છે અત્યાર સુધી એક હતું હવે બે થઈ ગયા સાહેબ આજે તમે BMW લઈને વીરપુરમાં જાઓ તોય તમારે એ થાળીમાં પ્રસાદ લેવો પડે ને તમે કદાચ એસટી બસમાં જાઓ તોય તમારે એ જ કુંદતમાં થાળી લઈને પ્રસાદ લેવો પડે સાહેબ એ વીરપુરમાં જોગી જુલિયાણની કેવી ભાવના છે અમે એવા પણ મંદિર જોયા ત્યાં ટિકિટથી દર્શન થતા કરોડ છે વીરપુર કે જ્યાં પૈસા ના લેવાતા દિનેશભાઈ મને વાત કરતા ખૂબ આનંદ થાય છે કે મારા સંગીતના જીવનની સફરની શરૂઆત કરી મેં ત્યારે મેં સૌ પ્રથમ કદાચ કોઈ સંગીતમાં સુરમાં
તાલમાં લયમાં સૌ પ્રથમવાર જો કોઈ પદ ગાયું હોય તો એ હનુમાનજી દાદાની હનુમાન ચાલીસા હતી સાહેબ અને એ હનુમાનજી દાદાની મૂર્તિ આયા બિરાજમાન છે એમાંય સારંગપુર વાળા દાદાની હનુમાનજીની મૂર્તિ અહીંયા છે એ દાદાને યાદ કરવો એ કઈ રીતના
વ્યવસ્થા તમારા માટે કરેલી છે. આ ડાયરો કરવો તો પેલા હાથ બારમાંથી નામ કાઢવા પડે તો ડાયરો થાય. એટલે તમને એમને સાંભળવા મળે છે હાથ ખાડી કહેવાય તમને. બરાબર ને કાના કાકા? આ બાજુ પેલા બધા જ મિત્રોને વિનંતી છે આગળ આવી જાઓ ને કાં પછી પેટી લઈને હું આ બાજુ ફરી જાઉં. ભાઈ આ બધું નેત્રંગનો વિસ્તાર છે, સમજદાર વિસ્તાર છે, મારે કહેવું ન પડે. એટલે બધાને વિનંતી છે બેસી જાવ તો વધારે મજા આવશે. એના બે મૂળ કારણ છે સાહેબ. તમે આ લાઈનમાંથી બેસી જશો એટલે ઓલી બાજુ જે વડીલો બેઠા છે એને દેખાશે, વાહનની પ્રોબ્લેમ નહીં થાય. એટલે જેને જેને પણ જ્યાં જગ્યા મળે ત્યાં ગોઠવાઈ જવામાં સારું જલ્દી. નકર ઘણા પછી એસપી છે ને મર્સિડીઝની વાટે છકડામાં બેહીને ઘરે જાય, એનો કાંઈ મતલબ નહીં.
હરિયમ હર હર દાદા નામ જપ ભારત કે દિન રાત તુમ દિન બલવાન ભલાનો વિવે છે દિન રાત શિવને બધી જો આવે પુરાને બધી જો શિવને બધી જો શિવને બધી જો એ દાદા ને બતો દિન રાત તમે ભલી જો દિન રાત દાદા ને ભજો દિન રાત દાદા ને એ દાદા ને ભજો
બે પાંચ મહેમાનો તાલી પાડે છે. શક્ય હોય તો બધા તાલી પાડીને આ ધૂન આપણે ન ગાઈ શકીએ ભાઈ, બધાની વિનંતી છે જેટલા અહીંયા બેઠા છે પોતાના બે હાથ ઊંચા કરી અને આ ધૂનમાં મારી સાથે તાળીનો સાથ પુરાવશે. હાલો બધાને પ્લીઝ, આવો બાલ્કની વાળા ઊભા છે ભલે ઊભા. હાલો હે દ્વારિકાનો દ્વારિકાનો દ્વારિકાનો. આ બાજુ છેલ્લે રાખોડી શર્ટ પહેરીને ઊભા ભાઈ, તમને કહું તમને છેલ્લે આ બસ તમે બાજુમાં જોવો એને જ કહો. હાથ ઊંચા બધાના હાથ ઊંચા પ્લીઝ, કારણ કે મને ચોક્કસ ખબર છે નામ લેવાનું જેટલું મહત્વ છે એટલું જ લેવડાવવાનું મહત્વ છે. અને ખાસ અમારા જિગ્નેશભાઈની એક સરસ મજાની જાહેરાત છે કે અહીંયા જે કંઈ પણ અહીંયા પૈસા ભેગા થવાના છે ગોળ સ્વરૂપે એ આ વિસ્તારના જરૂરિયાતમંદ એવા વિધવા બહેનો માટે પાછળ વાપરવાના છે. એટલે આ વિચારને ખૂબ તાળીઓથી વધાવો. સહજ પંચાલ પરિવારના આ વિચારને ખૂબ તાળીઓથી વધાવો. તમને ખૂબ મજા આવે તો તાલી પાડીને હાથનો પડકારો કરજો, એટલે મને ખબર પડે મારે કયા રસ્તે ચડવું કયા રસ્તે જવું. એનાથી વધારે મજા આવે તો આ સરસ મજાનો વિચારને તમે 2-5 રૂપિયા આપી, 5-10 પૈસા આપી, 5-10 રૂપિયા આપી, જેવી તમને ભગવાને યથાશક્તિ આપી હોય એના વિચારને ખૂબ તાળીઓથી વધાવો છે. એટલે આ કાર્યમાં સૌપ્રથમ 5100 રૂપિયા વિવેક સાંતલા લખાવે છે. હવે જેને જ્યાંથી મજા આવે યથાશક્તિ પ્રમાણે એને, હા કદાચ તમે અહીંયા સુધી ન આવી શકતા હોય તો અમારા જિગ્નેશભાઈને કાં તો ભુવાજીને કાના કાકાને કોઈ પણ તમે સંપર્ક કરી શકો. હાલો દ્વારિકાનો નાથ મારો, દ્વારિકાનો નાથ મારો. આ બધા મોબાઈલ લઈને ઊભા છે, બધાને વિનંતી 5 મિનિટ મોબાઈલ કીધા મૂકી દો, થોડી વાર પછી રીલ્સ બનાવજો. क्रिस का गाना गाऊंगा तब बनाना देंगे. हाँ, અને બે હાથ ઉભા કરીને તાળી પાડો. હાલો હે દ્વારિકાનો નાથ